ધીરે 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 સમય જવા લાગ્યો છે. આજે વ્યાસજી વૃદ્ધ થયા. જે રચના ગ્રંથની ભાગવતની વ્યાસજીએ કરેલી છે કોઈને આપવું છે, પણ પુત્રને આપે તો વધારે સારું. બોલાવો કેમ? એની પાસે નાના નાના એવા બાળકો બધા અભ્યાસ કરી રહ્યા હતા. એને કહ્યું કે તમે ગૌચારણ કરવા જાઓ ને, ત્યારે 10મ સ્કંદનો આ શ્લોક છે. કૃષ્ણના સ્વરૂપ માધુર્યનો આ શ્લોક તમારે બોલવાનો છે. અડધો બોલજો. કોઈ આવીને કહે કે આ શ્લોક પૂરો કરો તો કરજો, અને કોઈ એમ પૂછે કેટલા શ્લોક છે કે જો 18,000 શ્લોકો છે. નાના નાના બાળકોએ કહ્યું ઠીક છે. ગૌચારણ કરવા જાય અને એક શિલા ઉપર બેસી અને બધા બાળકો ભેગા બેસી અને સુંદર એવો આ શ્લોક બોલે છે. 10મ સ્કંદનો વેણુ ગીતનો આ શ્લોક છે. બરીહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિપ્રત્વાસ કનક કપિસં વૈજયન તિચે માલા રંધ્રાન વેણો અધર સુધયા રંધ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપ વૃદ્ધે વૃંદારણ્ય સ્વપદરમણુ પ્રાવિશત ગીત કીર્તિ કીર્તિ પ્રાવિશત ગીત કીર્તિ. આ શ્લોક સાંભળો ગુફાની અંદર રહેલ સુખદેવજી મહારાજે. આહા, અદ્ભુત શ્લોક છે. આ મારા ઈષ્ટદેવનો શ્લોક છે. કોણ બોલતું હશે? ગુફાની બહાર આવે, આજુબાજુ જોવે, શિલા પર 4-5 ઋષિવરો બેઠા છે. અપાર તેજ છે ઋષિવરનું. સુખદેવજી ગયા, એ ઋષિવરોના ચરણોમાં પડી ગયા. નાના એવા ઋષિવર છે, બાળકો છે. ઋષિવર કહે, હે દેવ, પગે નહીં લાગો, અમે નાના છે આપથી. બોલે નહીં, જ્ઞાનમ સદા મંગલમ. આપનામાં જે જ્ઞાન છે ને એનું વંદન છે. જ્ઞાનમ સદા વંદનમ, એને વંદન કરું છું. પણ હે ઋષિવરો, આ તમે શેનો શ્લોક બોલ્યા એ તો કહો. આ મારા પ્રભુનો શ્લોક. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. જેને કાનમાં કર્ણના પુષ્પ રાખેલા છે, સુંદર એવું પિતાંબર ધારણ કરેલું છે, હાથમાં વાસળી છે. પૂરયન ગોપ વૃંદે. અને એ મારો અખિલ બ્રહ્માંડનો નાથ રાજા ધીરાજ શ્રી હરિ કૃષ્ણ એ વાસળીમાં સૂર પૂરી રહ્યો છે, જાણે કોઈ વ્યક્તિમાં પ્રાણ પૂરતો હોય. સાહેબ, પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ વૃંદાવનની અંદર ઉઘાડા પગે એ કૃષ્ણ ચાલે છે, અને એ સ્વરૂપના દર્શન કેવા અદ્ભુત છે. ધૂળની ડમરીઓ ઉડતી હોય, ગુંગરિયારા કેશો હોય, હાથમાં વાસળી હોય, અધરે લગાડી હોય, મોર મુકુટ પિતાંબર ધારણ કરેલો હોય, કરેણના પુષ્પ ધારણ કર્યા હોય. એવું જરૂરી નથી કે સોનાના રૂપ તમે અલંકાર પહેરો તો જ તમે કંઈક સુંદર દેખાઈ શકો. કૃષ્ણ કરેણના પુષ્પ રાખીને પણ સુંદર દેખાતો હતો. અરે વેજંતાઈ માલા પુષ્પની એ ગૂંથીને પહેરતો ને તોય કૃષ્ણ સુંદર દેખાતો. એવું જરૂરી નથી સોનું પહેરવું. સાહેબ, એવા કૃષ્ણનો શ્લોક. આવા કેટલા શ્લોક છે? હજી કોઈ શ્લોક છે? તો કે હા. અહો બકીયો
स्तनहि कालकूटं जिगांसया पाय यदाप्यसाद्वे लेभे गतिं लेभे गतिं धातृचिता ततोऽन्यं किं वा दयालुं शरणं व्रजेम कं वा दयालुं शरणं. પેલે તો આ એક શ્લોક પેલો સાંભળ્યો ને એટલે એમ થયું કે આ ભગવાનને આ બધી વસ્તુ દેવી પડતી હશે, પણ જેવો બીજો શ્લોક સાંભળ્યો ને આ બીજા શ્લોકનો અર્થ એવો થાય કે એક રાક્ષસી પૂતના નામની ભગવાનને મારવા આવી હતી સ્તન પર વિષ લગાડીને, પણ જેવો ભગવાનના અધર અમરનો સ્પર્શ થયો ને તો જે પૂતના મારવા આવી હતી ને એને ભગવાનનું ધામ મળી ગયું. અરે ભગવાનને મારવા આવીને ભગવાને એનું ધામ આપી દીધું. આનાથી દયાળુ બીજો કોઈ હોઈ શકે તો કે ન હોઈ શકે. એટલે કંવા દયાળુ શરણમ વ્રજેમાં આવા કૃષ્ણને તો વરવું જોઈએ, એની નજીક જવું જોઈએ. આવા કેટલા શ્લોક છે. ઋષિવર કહે 1-2 નથી 18,000 છે. મને શીખવાડો ને. બોલે અમને અમારા ગુરુજી શીખવાડે છે. કયા ગુરુજી? બોલે વ્યાસજી. વ્યાસજીનું નામ સાંભળ્યું. સુખદેવજી ઊભા થયા, એ ઋષિવરોની સાથે ગયા અને જઈને વ્યાસજીને ભેટી ગયા. આ બાજુ વ્યાસજી ભેટે, આ બાજુ સુખદેવજી. બાપ અને દીકરાનું વર્ષો પછી મિલન થયું અને આજે વ્યાસજી પણ રોવે છે અને એ સુખદેવજી પણ રોવે છે. એ કૃષ્ણનું નામ, એ રાધાનું નામ બહુ અદ્ભુત છે સાહેબ. હે પિતાજી, આ ઋષિવરો જે શ્લોકો બોલતા હતા ને મારે શીખવા છે, મને શીખવાડશો? પિતાજી કહે તારા માટે તો આ રચના કરેલી છે. પિતાજીની પ્રોપર્ટીનો માલિક એનો દીકરો જો હોય સાહેબ તો આ મારી પ્રોપર્ટી છે, એ તને જ આપવાની હોય, બીજા માટે નથી. તો મને શીખવાડો ને. એ 18,000 શ્લોક એ સુખદેવજી મહારાજને શીખવાડી દીધા અને સવે વ્યાસજીનો અને સુખદેવજી મહારાજનો જય જયકાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.